આજે વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ અને કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશાળ આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. સૂત્રોચ્ચારો અને પોસ્ટરો સાથે મામલતદાર કચેરીએ પહોંચેલા લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની જમીન અને જંગલ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સાંખી લેવામાં આવશે નહીં. આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિત 5 લાગુ હોવા છતાં ગ્રામસભાની મંજૂરી વિના વારંવાર રોડ, પાવર પ્લાન્ટ કે ડેમના બહાને જે સર્વે કરવામાં આવે છે તેને ગેરકાયદેસર ગણાવીને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે સરકાર અને સર્વે કરતી એજન્સીઓને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું કે જો હવે પછી પંચાયતની પૂર્વ મંજૂરી વગર કોઈપણ એજન્સી આદિવાસી વિસ્તારમાં પગ મૂકશે તો તેમના ટાંટિયા તોડી નાખવામાં આવશે. તેમણે આ અવાજ છેક રાજ્યપાલ સુધી પહોંચાડવાની મક્કમતા દર્શાવી છે. હવે જોવાનું એ રહેશે કે આ આક્રોશ રેલી બાદ સરકાર અને તંત્ર શું પગલાં ભરે છે. શું ગ્રામસભાના અધિકારોનું સન્માન કરવામાં આવશે કે પછી આ લડાઈ વધુ ઉગ્ર બનશે? આજે વાંસદા તાલુકામાં જે ગેરકાયદેસર રીતે એજન્સીઓ આવીને જે સર્વે કરે છે એ સર્વેના વિરોધમાં વાંસદાના તાલુકા મેજિસ્ટ્રેટ એટલે મામલતદારને ચેતવણી આપીએ છીએ કે જો ગેરકાયદેસર રીતે અમારા ગામમાં પ્રવેશ કરીને અમારી જળજંગલ જમીન લૂંટવાની કોશિશ કરશે તો હવે અમે શાંત બેસવાના નથી, અમે પાડલિયાવાલી કરવામાં ગભરાવાના પણ નથી. આ દેશ સંવિધાનથી ચાલે છે અને સંવિધાનમાં આપણને પ્રાવધાન આપ્યા છે કે આપણે પેસા એક્ટ 96, પેસા એક્ટ 2017 અને જમીન સંપાદનનો કાયદો 2013 મુજબ આપણા ગામમાં કોઈ પ્રોજેક્ટ આવતું હોય, આપણા ગામમાં કોઈ નવી યોજના આવતી હોય, આપણા ગામમાં 66 કેવીએ કોઈ મોટું જમીન લેવી હોય, આપણા ગામમાં કોઈ પણ રીતે જમીન માંગવી હોય, એ સરકારે માંગવી હોય કે કોઈ પ્રોજેક્ટ માટે માંગવી હોય, એના માટે પેસા એક્ટ મુજબની ગ્રામસભામાં કાયદો આપ ચર્ચા કરીને પૂર્વ મંજૂરી લેવી પડે. જ્યારે ગ્રામસભા હોય ત્યારે તમામ ગામના લોકો પાસે એ એજન્સી આવીને માંગણી કરે કે અમારી આ જગ્યાએ ડેમ બનાવવાના છે, રસ્તો બનાવવાના છે, હાઈ સ્પીડ કોરિડોર બનાવવાના છે, પાવર પ્રોજેક્ટ માટે જગ્યા જોઈએ છે, ગુડ્સ ટ્રેન માટે જગ્યા જોઈએ છે, તો એ જગ્યા માટે પૂર્વ મંજૂરી લેવી પડે. અને એ પૂર્વ મંજૂરી ના લે તો આપણે ભારતમાલા પ્રોજેક્ટને અટકાવેલો છે, અટકાયો છે ને આપણે 7/12 નંબર 6 ની એન્ટ્રી કાચી પાડેલી હતી. એ કાચી એન્ટ્રી આપણે કેન્સલ કરાવી છે અને રોડ પર કેન્સલ કરાવ્યો છે. આ ચોર, લુચ્ચી, ગુંગી, બેરી સરકાર છે એટલે કોઈ પણ હિસાબે અને કોઈ પણ ભોગે એના પર ભરોસો કરવાનો નહીં. અને જે પોલીસ વાળાએ કેસ કર્યો હોય કે ફરિયાદ કરી હોય પોલીસમાં તો આપણે એ એજન્સીના વિરોધમાં એટ્રોસિટીની એક્ટની ફરિયાદ કરવી પડે. કરવાનું ને કોઈ એક જણે નથી કરવાની, ગામના 100 જણા જઈને ફરિયાદ કરો. એટ્રોસિટીની મારી ફરિયાદ લેવું આપણે બધાએ જવાનું છે. જે દિવસે પોલીસ વાળા જવાબ લેવા આવે કે તમને બોલાવે ત્યારે એક જણે જવાનું નથી, આપણે બધાએ પોલીસ સ્ટેશનમાં જઈને જવાબ આપવાનો છે ને. અત્યારે હાઈ સ્પીડ કોરિડોરની પણ વાત ચાલે છે, પાવર ગ્રીડ પ્રોજેક્ટની બી વાત ચાલે છે અને ગુડ્સ ટ્રેનની પણ વાત ચાલે છે. જુદી જુદી રીતે સંપાદન કરવાની વાત ચાલે છે. આપણે કોઈ પણ પ્રકારનું સંપાદન કરવાના નથી, કોઈ પણ પ્રકારની એક ઈંચ જમીન આપવાના નથી, કોઈ પણ રીતે એક ટીપું પાણી ઉદ્યોગોને આપવાના નથી, આપણે 1 ઘન ફૂટ પણ લાકડું કોઈને આપવાના નથી. અને જો કોઈ દાદાગીરીથી આવે
તો હવે તમને કહેવાની જરૂર નથી આપણે શું કરવાનું, તમે બધા સમજી ગયા ને સમજી ગયા ને? કોઈ કૂતરું આપણા ઘરમાં અડકાયેલું ઘૂસી જાય તેને શું કરવાનું? એ આવા એજન્સી વાળા અડકાયેલા કૂતરાને ગામમાં ઘૂસવા દેવાનું. હવે આપણે શાંતિથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છે, રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવાના છે. મામલતદારશ્રી એનો આપણને જવાબ આપશે.